છોટાઉદેપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। છોટાઉદેપુર તથા આસપાસના પંથકમાં વરસાદ, ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો અને આ વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની પણ શરૂઆત થઈ। વરસાદને લઈને વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી છે। છોટાઉદેપુરમાં પણ હાલ વરસાદ વરસી રહ્યો છે। આ ધોધમાર વરસાદ આસપાસના ગ્રામ્ય પંથકોમાં પણ જોવા મળ્યો। ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ છે અને નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે। આ તરફ રોડ રસ્તા પર પાણી ભરાવાની પણ શરૂઆત થઈ છે। વધુ વિગતો મેળવીએ, સંવાદદાતા રેહાન આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। રેહાન, શું વિગતો વરસાદને લઈ? જે ચોક્કસ હું આપને જણાવી દઉં કે ગઈકાલથી છોટાઉદેપુર નગર સહિત જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો હતો, ત્યારે આજે પણ છોટાઉદેપુર નગરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। છોટાઉદેપુર નગરના એસટી ડેપો હોય, પેટ્રોલ પંપ ચોકડી હોય કે મેન હાઈવે હોય, ત્યાં જે ધોધમાર વરસાદને લઈને જે વાહન ચાલકો છે તે મુશ્કેલીમાં મુકાયા હતા। ગઈકાલથી છોટાઉદેપુર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। જે ખેડૂતો હતા તે ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા હતા, તે વરસાદ આવી જતા ખેડૂતોમાં પણ ક્યાંક ને ક્યાંક ખુશી જોવા મળી રહી છે। જી, આભાર આ માહિતી માટે।